હાલશે હવે. ચલેગા ભાઈ ચલેગા. હા નહીં વાંધો આવે. કેમ છો બધા? મોજમાં ને? આવો. હા હાર્દિક પટેલ. કેમ છો રાજીવભાઈ? આવો આવો બધા લાઈવમાં આવો ફટાફટ. હાલો આજે બહુ લાંબુ લાઈવ નથી કરવું. પબ્લિક એમ કહેવાય ને કેમ ટૂંકું ને ટચ, એટલે બધાને જોવાની મજા આવે. પોઈન્ટ ઉપર વાત કરી, ખાલી પોઈન્ટ ઉપર, બરાબર? કેમ કે લાંબુ તતડિયું કરું છું ને તો અમુક અમુક એવો ટાઈમ હોય ન હોય લાંબુ લાઈવ જોવાનો, એટલે આપણે ટૂંકું ને ટચ. અને આમ જો હવે હાલો કોમેન્ટ એટલા માટે બંધ કરું છું કે તમને આમ મારા શાંતિથી સાંભળો, તમે ટાઈપિંગ કરવાની કસ્તી ન લેવી પડે, અને ઓનલી ફોર કીર્તિ પટેલના શબ્દોને સાંભળો ને કાનમાં ઉતારો, મગજમાં ઉતારો, એટલા માટે આ કોમેન્ટ બંધ કરું છું. બાકી કોમેન્ટ બંધ કરવાની જરૂર નથી મારા વાલીડાઓ. હવે મેં કાલે કીધું તું કલાકારો માટેનું, તો થેન્ક યુ સો મચ ભુવાજી કે તમે મને કીધું કે એની ટાઈમ કોઈ પણ બી મને પૂછવા આવે, કોઈ મીડિયાવાળા આવે તો એને હું ખુલ્લેઆમ કહેવા માટે રેડી છું કે હા ભાઈ, ખજૂરભાઈએ મને સમાધાન માટેના કોલ કર્યા હતા અને મેં કીર્તિ પટેલને કોલ કર્યા હતા સમાધાન માટેના. આવું ગમન ભુવાજી કહેવા માટે રેડી છે, દેવાયતભાઈ ખવાડે રેડી છે, બધા રેડી જ છે બોલવા માટે. કેમ કે એમાં શરમ છે નહીં, સમાધાન માટે કોલ આવ્યા હતા ને એ લોકો. કંઈક એમને હશે ભાઈ કે એમને એવું કીધું ભાઈ વંગારભાઈએ કે ગમે એમ કરીને મારું પતાવડાવો, સમાધાન કરાવડાવો, એટલા માટે કર્યા છે. કે એ તો મેં તમને કાલે કીધું તું ને આજે કહું છું, કોઈ મારા દુશ્મન નતા. અમે ઓલા બીજા બધા કહેતા હતા ને, લે તારામાં આવા કલાકારનો ફોન આવે ભાઈ. હા, બધા સાથે કોન્ટેક્ટમાં જ છું, બરાબર? એટલે કોઈ વેમ બેમ નહીં રાખવાનો. અને તમારા મનમાં જે વેમ છે ને કે ના તમારા ભંગારને, તમારા ખજૂરને, તમારા ભગવાનને ખબર નથી, તો ભૂલી જજો, બરાબર? સમાધાનનું કીધું હોય તો જ કીર્તિ પટેલ બોલી હોય, બાકી કીર્તિ પટેલને કોઈ શોખ નથી. મારી પાસે પુરાવા હોય તો જ હું બોલું, બાકી મને કોઈના નામ વટાવવાનો કોઈ દિવસ શોખ નથી. એટલે થેન્ક યુ સો મચ, તમે એટલો પણ સાથ આપશો ને તો એ મારા માટે બહુ છે. કેમ કે ઈ ભંગાર માર્કેટમાં એવું જતાવે છે કે મને કઈ ખબર નથી અને હું આવડિયાના જવાબ દેવા રેડી નથી, તો તારે મારા જવાબ જ નથી દેવા, તો સમાધાન શેનું? હે ભાઈ, તમને વિચારો, તમે લોકો વિચારો કાંઈક. પુરાવા લઈને બેઠી છું, પ્રૂફ લઈને બેઠી છું. એમ નામ કોઈ રાડો પાડીને ન બોલે મારા વાલીડાઓ. હે, એમ નામ ન બોલે કોઈ. આવડા વ્યક્તિને જેટલી એવી લોકચાહના બનાવી હોય, જેને આવી રીતના ખોટે આમ ભગવાન થઈને ફરતો હોય, એનો વિરોધ કરવા માટે કોઈ માણસ એમ નામ આવે માર્કેટમાં? પુરાવા સાથે જ આવે હો, તો જ બકે. અને ચેલેન્જ સાથે કહું છું, ચેલેન્જ સાથે પૂછો તમારા ભંગારને કે અમેરિકાથી બારડોલીમાં કેટલા રૂપિયાનો અને કેવડો મોટો હવાલો આવ્યો તો, કોના નામે આવ્યો તો? હે, એના ગ્રુપમાં કેટલાના અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનો કરાવે છે એ ડિટેલ્સ છે, હવાલાની બધી પહોંચો છે મારી પાસે, બધું ટોટલી છે. અને કોક એમ કહેશે કે અમને બધું બતાવ, તમને નથી બતાવવાના, તમને નહીં, તમે એને પૂછી જો, આ બધું છે. બાકી અમે લોકો આખી ફાઇલ રેડી કરી જ છીએ, બધું કરી જ છીએ, પાક્કા પાયે કરી છીએ.
એટલે ટેન્શન નહીં લેતા. અને હું જો કઈ ખરાબ બોલતી હોય ને ખોટું બોલતી હોય સમજો, એને કહેજો એનું ચપ્પલ ને કીર્તિ પટેલનું મોઢું. હું જો ખોટું બોલતી હોય તો એનું ચપ્પલ ને મારું મોઢું. જે કઈ પણ હું બોલું છું સત્ય બોલું છું. એને કયો અત્યાર સુધીમાં કેટલી કેટલી જગ્યાએ કોના કોના નામે હવાલા લીધા, મારી પાસે તો છે એવિડન્સ. એને કયો કે અમેરિકામાંથી આટલું બધું ફંડ લીધું તો અત્યાર સુધીમાં તે પબ્લિકને કીધું કેમ નહીં? શું કારણ એનું? કેમ ભાઈ, તારે કોઈ સીએમ બની જવું છે, સાંસદ બનવું છે, શું બનવું છે તારે? ભારત રત્ન એવોર્ડ જોઈ છે કે હું મારા પૈસા વાપરું છું? ના ભાઈ, તું તારા પૈસા નથી વાપરતો. પટેલોએ તને દાન આપ્યું છે, કરોડો રૂપિયાનું દાન આપ્યું છે તને પટેલોએ. અને એકવાર તું પટેલની તારીફ ન કરી શક્યો? એકવાર તે પટેલનું નામ ન લીધું કે હા ભાઈ મને આટલા પટેલોએ મારી હેલ્પ કરી, આટલા પટેલોએ મને કર્યું? ક્યારે કર્યું તે? પણ એકવાર વિડીયોમાં એવું ન બોલી શક્યો કે મને આટલા પટેલોએ દાન આપ્યું? હે, દાન ચોરી, દાન ચોરી. બક્કા, અમેરિકામાં તું કઈ રીતના કોઈના ઘરે જવાની કેટલા રૂપિયા માંગે, ચા પીવાના પૈસા માંગે કે તમારા ઘરે આવું તો તમે કેટલા રૂપિયા આપશો? રીલ્સ બનાવવાના $5000, હે, રીલ્સ પોસ્ટ કરવાના $20000. ઓ એવિડન્સ છે, એવું નહીં માનતો મારા ભાઈ, કાંઈ નથી, છે બધું જ પાક્કા પાયે છે. ટોટલી વસ્તુ મને મોકલી બકા, ટોટલી વસ્તુ. અને કોઈના મનમાં એવો વેમ હોય તો કાઢી નાખજો કે ઈ એના 99% જેનો કે છે 99% હું વાપરું, હે, એ વાપરતો નથી. આને બારડોલીમાં પેલું આશ્રમ કરવાના નામે અમેરિકામાંથી આ બધું ફંડ ઉઘરાયું. આશ્રમ એ બનાવ્યું નથી હજુ. અને પેલી સાવરકુંડલાના ગામમાં એવું કીધું હતું ને, સાવરકુંડલાના ગામમાં કે આ જગ્યા પેલી કાજુ બદામ ખવડાવ્યા હતા, ગૌચરની જગ્યા નથી વાળી લીધી, જે ગામના વિરોધ કર્યો હતો. ઈ જગ્યા એવું કીધું હતું કે હું અનાથ કહેવાય ને એવા નિરાધાર લોકો માટે હું કંઈક વસ્તુ બનાવવા માંગુ છું. પણ એને નિરાધાર લોકો માટે ન બનાવ્યું, એને પોતાની અય્યાસીઓ માટે બનાવ્યું. સ્વિમિંગ પુલ, ફાર્મ હાઉસ, પોતાની અય્યાસીઓ માટે બનાવ્યું, નિરાધાર લોકો માટે નથી બનાવ્યું ત્યાં આગળ. હે, એમાંય ગૌચરની જગ્યા વાળી લીધી હતી. હે, ગૌચરની જગ્યા વાળી લીધી, કાજુ બદામ ખવડાવીને. ઈ બધા જવાબ દે પબ્લિકને. હે, દે પબ્લિકને જવાબ કે પટેલોએ તને કેટલી હેલ્પ કરી? બોલ પટેલોનું હાલ, બોલ બોલ. મારા બેટાને પટેલો પાસે દાન લઈને અહીંયા એને ભગવાન બનવું છે. વાહ મોજ વાહ. હવે આંખો ખુલી કે અમે કોના હાથમાં દાન આપ્યું? કે પબ્લિકને એમ છે કે ઓહો આ વાપરે છે. પણ તું તારા એક ઇન્ટરવ્યુમાં, તારા કોઈ પણ વિડીયોમાં એવું ન બોલ્યો કે મને આ પટેલો હેલ્પ કરે છે. હે, તને કંટકીમાંથી કેટલું દાન આવ્યું? નવશક્તિ ધામમાંથી બોલ, કેટલા કરોડોનું દાન આવ્યું? તોય છતાં પણ એવું ન કીધું. ઘણા લોકોએ તો એને 5 ઘરના 10 ઘરના પૈસા આપ્યા USA થી. હે, અને એવું કીધું તું પૈસા લેતી વખતે કે હું તમારું નામ બોલીશ રીલ્સમાં અને તમારું હું કહીશ કે ભાઈ આ ફલાણા ભાઈએ 10 ઘરના પૈસા આપ્યા, ફલાણા ભાઈએ 5 ઘરના પૈસા આપ્યા. પણ ના બોલ્યો તું, કોઈના નામ ના બોલ્યો. બોલ તો લોકોને એમ થાય તું જેમ, કારણ કે કહેવાય ને કે અમુક વસ્તુ એવી બોલી નાખી હોય માર્કેટમાં કે હું કોઈ જગ્યાએથી ફંડ ફળા નથી લે કરતો, હું કોઈ પણ જગ્યાએથી ફંડ ફળા ઉઘરાવતો નથી. આ શબ્દ બોલી ગયો હોય અને પછી તું એવું બોલ કે મને ફલાણા ભાઈ આપ્યું, ઢીકડા ભાઈ આપ્યું, આને આપ્યું. જ્યાં તારી આબરૂ ગવાય એમાં આબરૂ ન ગવાય. જે સેવા કરતા હોય ને એને કહેવું જ પડે કે મને, હવે તું નામ ન લેતો કાંઈ નહીં, પણ એકવાર પટેલ સમાજનું બોલવું જ તું, તારે એકવાર કહેવું જ તું
કે મને પટેલ સમાજમાંથી કેટલું દાન આવ્યું, કેટલું ફંડ આવ્યું. અને હવે તું ન કહેતો, હવે તું ના કહેતો. કાલ મેં તને કીધું તું ને તારી પાસે પેદડા છે અને તે પૈસા આપીને ઊભા કર્યા છે, એવા પેદડાથી કીર્તિ પટેલને ફેરાય નહીં પડે. અને તું હું ઈચ્છેસ કે કીર્તિ પટેલ તે જે લોકોને ઊભા કર્યા હોય ને એને જવાબ આપશે? બિલકુલ નહીં. તું એવું ઈચ્છેસ કે આ બધાની પાસે વિડીયો બનાવીને કીર્તિને હું છે ને માઇન્ડ વોશ કરું, કીર્તિને હું હેરાન કરી નાખું, કીર્તિને બધી બાજુથી ગાળો અપાવડાવું. સમજો, 1 લાખ વિડીયો, ગુજરાતના 1 લાખ લખી લે, કદાચ 2 લાખ લોકો પાસે બનાવડાવ, મને કાંઈ જ ફેર નહીં પડે. સાચા માણસને એવા ટોળાની જરૂર નથી. તારે પેદડાઓના ઘરે જઈ જઈને ખરીદવા પડે છે, જુબાની પલટવી પડે છે, પણ નહીં પડે. હું હવે નહીં ફેર પડે, કેમ કે તારી પાસે પેદા છે ને મારી પાસે રાજા છે, એટલું યાદ રાખજે. અને હું પ્રૂફ પુરાવા વગર હજુ વાત નથી કરતી. અને જો પુરાવા વગર એક શબ્દ ખોટો બોલતી હોય તો કહી દો તમારા ભગવાનને કીર્તિ પટેલ ઉપર ઠોકી દે કેસ, ઠોકી દે કેસ મારા ઉપર. કહી દો તમારા ભગવાનને કે આ કીર્તિ ખોટું બોલે છે, કીર્તિ મને રોજ વગોવે છે. પણ જે સેવા કરતા હોય ને, જે ટ્રસ્ટ ખોલીને બેઠા હોય ને, જે લોકોના પૈસે કરતા હોય, એને હિસાબ માંગવાનો પણ એક અધિકાર છે. હિસાબ માંગવાનો પણ અધિકાર છે ને ક્યાં વાપરા એ પૂછવાનો પણ અધિકાર છે. તે તો એવું કીધું છે કે મેં મારા વાપરા, પણ 99% તું દાન લેસ અને કદાચ તારો 1% વાપરતો હોય તો, પ્રશ્ન મૂકું છું, વાપરતો હોય તો. પણ અત્યાર સુધીનું તે જે ફંડ આવ્યું એમાં તે તારી પ્રોપર્ટી ભેગી કરી, ઘર આજા કર્યા, અયાશીઓ કરી, મોજશોખ કર્યા, ફોરેનો ફર્યા, બધું જ. અમેરિકામાં કોના પૈસે શોપિંગ કરી હતી? કાર રેન્ટલ, કાર જે ભાડે રાખી હતી ને ભાડે, એનું કેવડું મોટું ફરફર્યું, કેવડું મોટું બિલ ચૂક્યું હતું ને બિલિયનરોએ. એ ટોટલી હિસાબ છે. 10 એક બેગ લઈને ગયા હતા ને 10 બેગ લઈને યુએસએ થી આવ્યા હતા ને કોના પૈસે શોપિંગ કરી હતી? એક તો અમારા પટેલના પૈસે તાર શોપિંગો કરવી છે, અને અહીંયા કણે તારે એમ કેવું છે? મારા બેટો ટ્રસ્ટ ચલાવતા હોય, તારા કરતા તો ઘણા લોકો એવી સારી સારી સેવાઓ કરે છે, પણ એ લોકોએ ક્યારે એવું નથી કીધું કે અમે ભગવાન છીએ, ગુજરાત આખું મારું છે, મારું ગુજરાત. એમ આપણું ગુજરાત છે, આપણું ગુજરાત છે. અને જેના આંખમાં એવું હોય કે કીર્તિ આ કેમ લાઈવ કરે છે, કીર્તિ એટલા માટે લાઈવ કરે છે કે આજે તમે આટલું ફંડ લઈને ખોટું બોલતા હોય, તમે કોઈની સાથે આવી રીતના એડવર્ટાઇઝની પાર્ટનરશિપ લઈને માલિક બનવાના સપના જોતા હોય, એનો ધંધો ભાંગીને તમારો ધંધો ઊભો કરતા હોય. હવે તમારે સેવા જ કરવી હતી તો એ માલિકના ધંધા ઉપર પાટું ન મરાય. અન્નપૂર્ણા વાળા ઉપર તો તમારે એડવર્ટાઇઝ કરવા ગયા હતા કે એના ધંધાની વેર વિખેર કરવા ગયા હતા? અન્નપૂર્ણા ઓઇલ વાળાને તમે એડવર્ટાઇઝ કરી દેવા ગયા હતા કે આવી રીતના પેલા 20% ભાગીદારી રાખીને સીધા 33% આપ્યા, પછી સીધા 70% નો આપ્યા. એટલે ભાઈ એના ધંધા ઉપર પાટું માર્યું ને એના ધંધાને હલકો ગણાવીને પેલા તો એમ કહેતો હતો મારી મિલ, મારું અન્નપૂર્ણા ઓઇલ, મારી કંપની. ક્યાં ગયું તું આ શબ્દ બોલતો હતો જ્યારે એડવર્ટાઇઝ કરતો હતો? આ પૈસાનું ફંડ સેવાનું કઈ કઈને તે ડબ્બા વેચ્યા લોકોને ખોટું બોલીને, અને ખજૂરમાંથી ખજૂર ઓઇલ આવ્યો રાતોરાત. ઈ તારો સ્વાર્થ, ઈ તારી લાલચ, લોકોને સેવાના નામે ડબ્બા વેચી વેચીને કમાવાનો ધંધો તારો. કરતા જ હોય તો એને પછી એવું ન જોવાનું હોય. અને સૌથી મોંઘો ડબ્બો તારો છે ભાઈ, તેલનો. સૌથી ઓઇલ તારું મોંઘું છે. કેમ ભાઈ? એટલે બકા તું તારો હિસાબ કરવા માંડજે. તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા માંડજે. તારી પાસે પેદડા છે ને મારી પાસે બધું જ છે, રાજાય છે, પ્રધાનય છે, બધું જ છે. હિસાબ કરવા વાળો મુનિમય છે. એટલે આખું કહેવાય ને કે રાજસભા મારી હારે છે.
આખી રાજા શીખે રાજસભા મારી હારે છે, તારી હારે ઓલા પેદડાઓ ખરીદેલા પેદડાઓ. હે હાલી છૂટો છું લફડા કરવા જાતો, હજુ તને કહું છું લફડા કરવા જાતો તો કે ઘર બનાવવા લફડા કરીને પોતાની બાયડીને પાટું મારીને કાઢનારો, ગામમાંથી દાન લઈને પોતાના નામ જોડનારો, હે ડોલરો લાવીને અહીંયા કણે તારે એવું બતાવવું છે કે હું આટલું બધું ફંડ વાપરું છું, હું આટલા બધા પૈસા વાપરું, પણ તારા બાપના નથી. પટેલનું ફંડ છે, પટેલોએ આપેલું ફંડ છે. એકવાર તો કે ખૂબ ખૂબ આભાર તમારો પટેલ સમાજે મને બહુ સારી મને મદદ કરી. હે પટેલ સમાજે તને મદદ તો કરી. ડોલરિયા ગામમાં તારે જવું પડે, એનઆરઆઈ ગામમાં તારે જવું પડે, એનઆરઆઈ ગામમાં તારે 2 ઘર બનાવવા દેવા પડે. અને જેટલા લોકોના ઘર બનાવ્યા ત્યાં ખાલી વિડીયો બનાવે કે હું તમને તમારા જીવનભરનું કરિયાણું આપીશ, ખર્ચો આપીશ, એ ખાલી વિડીયોમાં જ બોલવાનું, આપવાનું કોઈને નહીં. અને હવે નો આપ્યું હોય તો ભાઈ આપી આવજો. જો વિડીયો બોલીશું ને કાલથી આપવાનું ચાલુ કરશે, જે મારા બોલવાથી કદાચ બેનું સારું તો થશે, પણ જેને જેને તે કીધું છે ને કે જીવનભરનું તને ખર્ચો આપીશ, હે શિક્ષણ ફી આપીશ, એ બધું આપવા માંડજે, કેમ કે તું બોલ્યો તો હજુ સુધી ત્યાં પહોંચ્યું નથી. એટલે બોલવા પૂરતું ખાલી બોલો છો, માણસના દિલ જીતવા માટે બોલો છો ખાલી. હે આ વળી કેવી સેવા કે લોકોને દિલમાં જીતવા માટે લોકોની આંખમાં આવું મરચું નાખો, આવું ખોટું બોલો. વિડીયો બનાવતી વખતે વિડીયોના વ્યૂ આવે, વિડીયો ઉપરથી કમાણી કરવા માટે. હટાડા ઓલા મરી ગયેલા કૂતરાને તમે જો યુટ્યુબમાં ચડાવતા હોય, હે 2 મીઠાની કોથળી નાખીને, ઈ મરી ગયેલા કૂતરા ઉપર તમે 20-25 લાખ રૂપિયા કમાઈ લો છો. હે આટલા હલકા છો. અને સમજો ભાઈ હવે રેડી થઈ જજો. ગોવા બારડોલીથી તો આવશે તમારા ઘરે ફરફર્યું. બીજી વસ્તુ, આ જેટલા હવાલા આવ્યા, હે યુએસડી આવ્યા, બેંક અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન મારા પાસે પડ્યા છે, કોના નામે કોના અકાઉન્ટમાં. અને ઓલા તારા મહેશ દાદાને કહેજે ટેણિયાને બહુ ઊંચો ન થાય, કેમ કે લિસ્ટમાં એનું નામ છે, હે દાન ચોરીમાં એનું નામ છે. એટલે તારા સમજો એ ટેણિયા બેરે છે બક્કા, તું કેમ ઊંચો નીચો થાસ નહીં ખબર છે. દાન ચોરી કરો છો તમે બધા ભેગા થઈને. એટલે અત્યારે હવે એમને હિસાબ કરવા દો, બરાબર. એમને કે તમે તમારી પહોંચ ગોતી લ્યો, અમારી પહોંચ તો અમારી પાસે છે, અમારી પહોંચ અમારી પાસે છે ને અમારી પહોંચ અમારી પાસે છે. એટલે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા માંડો, તમારે હિસાબ કરવો એમ કરવા માંડો. બાકી હવે પબ્લિકને તમારે દેવું પડશે. અને મીડિયા સમક્ષ આવીને એવું કેવું પડશે કે હા પટેલોએ સહાય કરી હતી. કરોડો રૂપિયાનું દાન આપ્યું છે, બરાબર. ચપ્પલ ચોરો, અમેરિકાથી ને ચપ્પલ ચોરો છો, હે એ બધું કાલે કહીશ, ધીરે ધીરે કહેવાનું શું ચોર્યું તું ને બધું, બરાબર. એટલે જેટલી જગ્યાએ હવાલા આવ્યા ને મને તો બધા મારી પાસે છે પહોંચો બધી, બરાબર. તું તારા પેદડા ખરીદવા મારે, તારા પેદડા પાસે મને ગાળો દેવડાવવા મારે, હું કોઈને જવાબ નહીં આપું, મને કાંઈ જ ફેર નથી પડતો. કેમ કે ઈ લોકો પાસે તું પૈસા દઈને વિડીયો બનાવડાવે, બરાબર. મારે શું કામ એને જવાબ દેવો? અને એવું નહીં માનતો કે કીર્તિ ઈ લોકોને જવાબ દેવામાં રહે તારું ભૂલી જાય. ઓનલી ફોર અત્યારે ભંગારી બારોબાર ખજૂર જ થશે. ઓકે, હિસાબ કરવા માંડો હાલો બધો. અને થેન્ક યુ સો મચ ગમન ભુવાજી, દેવાયતભાઈ ખવાડ, કે તમે ગમે ત્યારે હું પૂછું પબ્લિકની સામે તો તમે કેવા રેડી છો કે હા ભાઈ આ માણસ ભલે એમ કહેતો, સ્ટોરી મૂકીને એવું જતાવતો કે મને કાંઈ ખબર નથી, મારે આવ્યું ને જવાબ દેવો નથી, ઈ જ તે સમાધાન માટે દોડે છે. ક્યારે? એટલે એ લોકો તો કહેવા માટે રેડી છે કે હા ભાઈ અમને સમાધાનના ફોન આવ્યા હતા એટલે અમે કર્યા હતા. હા, તમારે ભાઈ કહેવાય જ નહીં, એવું સમાધાન કરાવી દો. અને પાછા પબ્લિકને એવું જતાવો છો કે અમે સમાધાન માટે નથી મતતા, હવે સમાધાન કરી લે હાલ મારા બેટો, બરાબર. જય સરદાર, જય પાટીદાર. અને સમજો ઓલો 2 વર્ષ જૂનો સાગર પટેલ વાળો વિડીયો હું કામ ચડાવો છો? હે 2 વર્ષ જૂનો
મારી મેટર થઈ હતી કે ગામને ખબર છે, પણ 2 વર્ષ જૂનો હું કામ મૂકો તો પટેલનો દીકરો તો મારે પતિ ગયું છે, બરાબર, પતિ જ ગયું છે. એટલે 2 વર્ષ જૂનો વિડીયો મૂકીને કોઈ ફાયદો નથી. અને સમજો ભંગાર, તારે ભાવલાના ઘરે જવું હોય તો તને લઈ જાઓ, ખોડાભાઈ પાસે હાલ, બતાવું તને. તું મારી હારે હતો ને પોલીસ સ્ટેશન ભંગાર, તો કેજે તારા ઓલા પેડિયાને બનાવ્યો ને વિડીયો, એને કેજે કે ભાવેશ ખોડાભાઈ ચલોડિયા પાસે તને લઈ જાઓ હાલ, કે આખી મેટર તને પૂછાવડાવું. હાલી હું જોઈતા જ્યાં હોય ત્યાં જોડવા ધોઈડા જોડવા, તમારી વાત જોડવાથી કીર્તિ પટેલ જોડાઈ જશે, એ જોડાઈ જશે. આ એલો લે મારવા નો જોડાય બક્કા. એટલે કાલે તમે બધું રેડી રાખો, અમે અમારે બધું રેડી જ છે, અમારી ફાઇલો રેડી જ છે. હવે તમે તમારી રીતે અને અમે અમારી રીતે. જય માતાજી, જય સરદાર, જય શ્રી કૃષ્ણ.